હેલો માય લાઇફસ્ટાઇલ ફેમિલી, માય સેલ્ફ ભૂમિકા મકવાણા એન્ડ થેન્ક યુ વેરી મચ કે તમે મારા દરેક વિડીયો જોતા હોય છો અને ઘણું બધું તમે શીખતા પણ હોય છો અને કોમેન્ટ પણ કરતા હોય છો. તો મને ખરેખર બહુ સારું લાગે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો દરેકને ખબર છે કે હું ભૂમિકા મકવાણા છું એન્ડ હું સિહોરી ગામની વતની છું, બનાસકાંઠા જિલ્લાની. અને અત્યારે આ વિડીયો સ્પેશિયલ એટલા માટે બનાવી રહી છું કેમ કે ઘણા બધા વ્યક્તિના મને કોમેન્ટ આવતી હોય છે કે મેમ તમે ઓનલાઈન વર્ક કઈ રીતે કરો છો, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને એ કહીશ કે મેં માય લાઇફસ્ટાઇલ ઓનલાઈન કામ કરવાનું કેમ ચાલુ કર્યું છે હું એ તમને કહીશ. એમ કે લાસ્ટ 5 વર્ષથી હું માય લાઇફસ્ટાઇલ ઓફલાઈન કરતી હતી અને ઓફલાઈનની અંદર ઘણા બધા પ્રોબ્લેમો મને આવતા હતા, જેના કારણે મેં ઓનલાઈન વર્ક સ્ટાર્ટ કર્યું અને ઇઝીલી અત્યારે શીખી પણ રહી છું અને સારા એવા રિઝલ્ટ પણ મળી રહ્યા છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને એક વસ્તુ ક્લિયર કરીશ કે કામ છે ને સમય પ્રમાણે શિફ્ટ થતું હોય છે, રાઈટ? કેમ કે આપણે દરેક વ્યક્તિએ ટ્રેનિંગ મિટિંગમાં દરેક જગ્યાએ આપણે એક વર્ડ સાંભળ્યો હોય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. ઓકે, તો અત્યારે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ડિજિટલી જઈ રહી છે, બધી જ વસ્તુ ડિજિટલ થઈ રહી છે. તો પછી આપણે આપણા બિઝનેસને ડિજિટલ શિફ્ટ કેમ નથી કરી રહ્યા, રાઈટ? આપણે અત્યારે જ કેમ એ સ્ટ્રગલ કરવું છે? કેમ આપણે આપણા પોતાના કામને ડિજિટલી શિફ્ટ કરીને ઇઝીલી કામ કરવા નથી માંગતા? તો આ વસ્તુ મારા માઇન્ડની અંદર પણ આવી કે હું અત્યારે પ્રોડક્ટ ટ્રેનિંગ પણ ઓનલાઈન આપી રહી છું, બિઝનેસ ટ્રેનિંગ પણ ઓનલાઈન આપી રહી છું. તો પછી એવું કંઈ કામ કેમ ના કરું કે બિઝનેસ પણ ઓનલાઈન થાય, મારો ઓવરઓલ બિઝનેસ ઓનલાઈન થાય. તો આજથી 6 મહિના પહેલાં મેં ડિસિઝન લીધું હતું કે યસ, હવેથી મારું દરેક વર્કિંગ હું ઓનલાઈન સ્ટાર્ટ કરીશ ને ઓનલાઈન કામ કરવાનું ચાલુ કરીશ. તો અત્યારે સક્સેસફુલી 6 મંથ કમ્પ્લીટ થયા છે અને 6 મંથની અંદર સરસ એવા રિઝલ્ટ મળ્યા છે, સારી એવી ટીમ બની છે, પૂરા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ નેટવર્ક બન્યું છે અને અત્યારે સારી એવી રીતે ગ્રો થઈ શકું છું હું. ઓકે, બીજી વસ્તુ એ કે અત્યારે ઓફલાઈનની અંદર આપણો મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે જેમ જેમ આપણો ટાઈમ જતો હોય છે એમ જેમ કે દરેક બિઝનેસની અંદર એક વસ્તુ થતી હોય છે કે લોકો આવે બી છે અને લોકો છોડીને જાય બી છે. તો મારી જોડે બી આ વસ્તુ થઈ રહેતી હતી કે લોકો આવે બી છે, છોડીને જાય બી છે. કેમ કે ઓફલાઈન આપણે કામ કરતા હોઈએ ત્યારે કેવું થતું હોય છે કે આપણે રોજે રોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિલ્ડની અંદર જવું પડતું હોય છે અને ક્યારેક અમુક લોકોને ટાઈમ આપી શકતા હોય, અમુક લોકોને ટાઈમ આપી શકતા નથી હોતા, જેના કારણે આ મતભેદ થતા હોય છે અને અમુક લોકો આપણને છોડીને જતા હોય છે અથવા તો બિઝનેસની અંદર બિઝનેસ કરવો તો છે પણ પછી આગળ કન્ટિન્યુ કરવાનો ડિસિઝન નથી લેતા હોતા. તો આ બિઝનેસની આ ઓનલાઈન શિફ્ટ મેં એટલા માટે જ કર્યું છે કે આ પ્રોબ્લેમથી થોડા બહાર નીકળીએ અને જેમ જેમ સમય જાય એમ આપણા કોન્ટેક્ટ પણ કમ થતા જતા હોય છે, રાઈટ કે નહીં? ઘણા બધા લોકોને મેઇન પ્રોબ્લેમ આવતો હોય છે કે મેડમ કામ તો કરવું છે બટ હવે મારો કોન્ટેક્ટ નથી રહ્યા, ગેસ્ટ લિસ્ટ નથી રહ્યું. તો આ બધા પ્રોબ્લેમોના કારણે મેં આ ઓનલાઈન બિઝનેસ કરવાનું, માય લાઇફસ્ટાઇલ ઓનલાઈન કરવાનું મેં સ્ટાર્ટ કર્યું છે. ઓકે, જે પણ છે તમે મારા યુટ્યુબર ફેમિલી છો, માય લાઇફસ્ટાઇલ ફેમિલી છો, એટલે હું તમારી જોડે જેન્યુઅન વાત કરી રહી છું એટલા માટે. અને જ્યારથી મેં 6 મંથની ઓનલાઈન બિઝનેસ માય લાઇફસ્ટાઇલ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી વાત કરું તો ના મને કોઈ કોન્ટેક્ટની પ્રોબ્લેમ થાય છે, કોન્ટેક્ટ મને સારા એવા મળી જાય છે. બીજું કે મારે એકથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી પડતી બને ત્યાં સુધી, રાઈટ? બીજી વસ્તુ એ છે કે અલગ અલગ જગ્યાએથી લોકો કનેક્ટ થાય છે, અલગ અલગ એરિયાની અંદર ટીમ ડેવલપ થાય છે. કેમ કે આપણો બિઝનેસ છે નેટવર્ક માર્કેટિંગ. તો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એક એવો બિઝનેસ છે જ્યાં આપણે પોતાનું નેટવર્કને વધારવાનું હોય છે. બટ આપણે ઓફલાઈનની અંદર કેવું થતું હોય છે કે 1 થી 2 જ એરિયા આપણે ડેવલપ કરી શકતા હોય છે અને 1 થી 2 જ એરિયાની અંદર આપણું નેટવર્ક હોય છે. અને અગર માની લો કે નાનો મોટો ઇસ્યુ થાય છે તો એ બંને એરિયા, કોઈ બી એક એરિયાની અંદર ઇસ્યુ થાય છે તો એ જે એરિયામાં જેટલા બી કામ કરતા હોય બધા લોકોને ઇફેક્ટ પડતો હોય છે અને આપણું કામ સ્લો થઈ જતું હોય છે, રાઈટ? બટ ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈનની અંદર અલગ અલગ એરિયાની અંદરથી લોકો આવતા હોય છે. તો મતલબ અલગ અલગ એરિયા ડેવલપ થતા હોય. તો અત્યારે મારી વાત કરું તો કરીબન 15થી વધારે સિટીની અંદર મારું કામ સ્ટાર્ટ થઈ ગયું છે, જેથી અલગ અલગ એરિયા ડેવલપ થાય છે, અલગ અલગ ક્વોલિટીના લોકો છે, અલગ અલગ જગ્યાએ કામ થતું હોય છે. તો એકબીજાને ઇફેક્ટ નથી થતું. અને મેઇન પોઈન્ટની વાત કરીએ તો મેઇન પોઈન્ટ આપણો એ છે કે કામની અંદર કોઈ બી જગ્યાએ તમે કરો, ચાહે ઓનલાઈન કરો કે ઓફલાઈન કરો, મહેનત બંને જગ્યાએ કરવાની હોય છે. બટ ઓનલાઈનની અંદર કેવું હોય છે કે આપણો સમય આપણે બધાને ઇક્વલી આપી શકીએ છીએ, દરેક વ્યક્તિ જોડે ઇક્વલી વાત કરી શકીએ છીએ, ઇક્વલી ટાઈમ આપી શકીએ છીએ, એટલે આપણે ગ્રો ઇઝીલી થઈ શકીએ છીએ. ઓકે, તો અત્યારના વિડીયોમાં હું આટલી જ વાત કરીશ કે ઓનલાઈન બિઝનેસ કરવાનો મારો એક જ માય લાઇફસ્ટાઇલ ઓનલાઈન કરવાનો મારો એક જ ટાર્ગેટ એ હતો
કે બિઝનેસને ઇઝીલી ગ્રો કરાવી શકું એટલા માટે. તો અગર તમે બી ચાહતા હોય કે યસ મારે પણ માય લાઈફસ્ટાઈલ ઓનલાઈન શીખવું છે, ઓકે, તો તમારે મને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે. અગર તમારે ઓનલાઈન માય લાઈફસ્ટાઈલ શીખવું હોય તો હું ઓનલાઈન માય લાઈફસ્ટાઈલ કઈ રીતે કરી શકાય છે એનો વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરીશ દર વીકલી. અને અગર તમારે ઓફલાઈન શીખવું હોય તો ઓફલાઈન માય લાઈફસ્ટાઈલ કઈ રીતે કરવાનું છે એનો વિડીયો હું નાખવાનું સ્ટાર્ટ કરીશ, કેમ કે મને બંને ફિલ્ડનો એક્સપિરિયન્સ થઈ ગયેલો છે, રાઈટ. તો તમારે કયા વિડીયો સૌથી વધારે જોઈએ છે મને અત્યારે કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.